રાજકોટના જામકંડોરણામાં કમોસમી વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધોળીધાર ગામે ભારે વરસાદથી નદીમાં અચાનક જ પૂર આવ્યું। પૂરમાં બળદગાડું તણાતા બળદો પાણીમાં ફસાયા। ધોળીધારના ખેડૂતો કે જેમનો આબાદ બચાવ થયો, આસપાસના ખેડૂતો ભેગા થઈ અને બળદને બચાવી લીધા। ત્યારે ભારે વરસાદની આગાહી અને ત્યારબાદની આ જામકંડોરણા, રાજકોટના જામકંડોરણાની આ સ્થિતિ છે। અચાનક જ ભારે વરસાદ, ત્યારબાદ પૂર જેવી પરિસ્થિતિ। ધોળીધાર ગામે ભારે વરસાદના કારણે નદીમાં અચાનક જ પૂર આવ્યું અને પૂરમાં બળદગાડું તણાતા બળદોએ પાણીમાં ફસાયા હતા। આ ખેડૂતનો આબાદ બચાવ થયો છે અહીંયાના। ત્યારે આસપાસના ખેડૂતોએ ભેગા થઈ અને બળદોને પણ બચાવી લીધા છે। ત્યારે પૂરમાં બળદગાડું તણાયું હતું, ખેડૂતનો જોકે આબાદ બચાવ થયો। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને ભારે વરસાદ વરસતા રાજકોટના જામકંડોરણાના ધોળીધાર ગામ કે જ્યાંની આ પરિસ્થિતિ છે। કમોસમી વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ, નદીમાં નીર આવ્યા, ભારે પૂર જેવી પરિસ્થિતિ છે। પરંતુ આ પૂરમાં બળદો તણાયા હતા, જેને ગામ લોકોએ બચાવી લીધા। બીજી તરફ ખેડૂત કે જેનો આબાદ બચાવ થયો। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, જામકંડોરણાના ધોળીધારના ખેડૂતનો આબાદ બચાવ થયો, હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે? ચારે તરફ પૂર જેવી સ્થિતિ। જી ભાવેશ। અને રાજકોટ બાદ હવે વાત કરીશું જૂનાગઢની શું પરિસ્થિતિ છે। જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। અકાળા, કાલીબડા, દુધાળા અને ધરમપુર ગામમાં માવઠાનો માર પડ્યો તો ભારે પવન અને ગાજવીજની સાથે વરસાદ વરસતા મુશ્કેલીમાં વધારો થયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન, કારણ કે પાક અલગ અલગ તલ, અડદ, મગ, કેરી આ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। સતત વરસાદી માહોલ અને સુરતમાં પણ ભારે વરસાદી માહોલ, ભારે પવનની સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા। વરાછા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તા બ્લોક થયા। કતારગામ, ડુંભાલ, વરાછાના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી અને ઝાડને દૂર ખસેડ્યા। વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા। ત્યારે સુરતમાં પણ ભારે વરસાદ, કતારગામ, ડુંભાલ અને વરાછા તમામ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદની આ સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો સામે નથી આવ્યા। ત્યારે ભારે પવન બાદ આ પરિસ્થિતિ। કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું। તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે। કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે। તો અલગ અલગ જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની વાત પણ કરવામાં આવી। સુરતમાં ભારે પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી અને સુરતમાં ડાંગર ભરેલા ટ્રેક્ટરની લાંબી કતારો લાગી। ઓલપાડની સહકારી મંડળીની બહાર ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈન લાગી। કમોસમી વરસાદના કારણે ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો હતો। હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ અને મંડળી પર પહોંચ્યા। ખેડૂતો સવારથી જ ડાંગર ભરેલા ટ્રેક્ટર લઈ અને રોડ પર ઉભેલા જોવા મળ્યા છે। ત્યારે ખેડૂતોની આ દયનીય હાલત, ટ્રક ભરેલી ડાંગર કે જેને લઈ જવામાં આવ્યું, સહકારી મંડળીની બહાર ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાંબી લાઈન લાગી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, ડાંગર લઈ અને ખેડૂતો મંડળીએ પહોંચ્યા છે, શું પરિસ્થિતિ હાલની ત્યાંની? જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે આ જે ખેડૂતો છે તે પોતાનો ડાંગરનો જે પાક છે સહકારી મંડળીઓમાં નાખતા હોય છે। ત્યારે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે વહેલી સવારથી ખેડૂતો જે ડાંગર હતું તેની પર ટ્રેક્ટરમાં ડાંગર મૂકી ટાટપટ્ટી ઉડાડી અને સહકારી મંડળી ખાતે પહોંચ્યા હતા।
પરંતુ જે ખેડૂતો હતા ખેડૂતોનો જમાવડો વધુ હોવાથી મંડળીઓ દ્વારા જે ડાંગર લેવાનું હોય છે એ પ્રક્રિયા ધીમી હતી. તેના કારણે જે ટ્રેક્ટરો છે ખેડૂતો જે ટ્રેક્ટર લઈને લાઈનમાં ઉભા હતા અને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. મંડળીઓ દ્વારા માણસો વધારવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ખેડૂતો ડાંગર લઈને આવ્યા હતા તેઓનો પાક ફટાફટ ડાંગર મંડળીમાં લઈ જવાય તેવી તજવીજ હાથ ધરી છે. જી નિર્મલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને સુરત જિલ્લામાં અચાનક પડેલા વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે. ડાંગરનો પાક ધોવાઈ જતા આર્થિક રીતે પાયમાલ ખેડૂતો થયા છે. વાંકાનેર કુડસદ ગામે ખેતરમાં તૈયાર ડાંગરનો પાક પલળ્યો. ખેડૂતોએ સર્વે કરી અને સહાયની માંગ કરી છે ખેડૂતો દ્વારા, કારણ કે ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ. ડાંગરનો પાક ક્યાંક ખેડૂતો રસ્તા પર સુકવવા માટે મજબૂર થયા. આ બીજા દ્રશ્યો સામે આવ્યા છે. ડાંગરનો પાક ધોવાયો ત્યારબાદ ખેડૂતોની આ પરિસ્થિતિ છે. સરકાર આમાં મદદ કરે તેવી ખેડૂતો દ્વારા સહાય માંગવામાં આવી છે. અલગ અલગ ગામ કે જ્યારે આ પરિસ્થિતિ છે એ સુરતના ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વાંકાનેર, કુડસદ આ તમામ ગામે ખેતરમાં તૈયાર ડાંગરનો પાક પલળ્યો છે. નુકસાન તો વધારે છે, પણ હેક્ટરે 10,000 રૂપિયા આપે એમાં તો અમારો ખર્ચો નથી નીકળી રહેતો અને ઘર પોષણ અમારું ચાલતું નથી. એમાં કેટલા વીઘામાં તમે બનાવેલો છો ડાંગર? અમે 47 વીઘામાં ડાંગર બનાવેલું છે. કેટલું નુકસાન છે? તો આ નુકસાન 15 ટ્રેક્ટર માલ લાવેલો છું. 15 ટ્રેક્ટર ભાગ મારું ભીનું થઈ ગયું છે. શું માંગ છે સરકાર પાસે? હા, સરકાર પાસે માંગ સરકાર માટે માંગે છે કે વધારેમાં વધારે અમને આનો ખર્ચો કરેલો છે એ અમને મળી જાય એટલું બસ. 100 વીઘા ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ને અત્યારે કમસે કમ મારું 1000 ગુણી જેટલું ભાત અત્યારે આ વરસાદમાં બોરાઈને પાણીમાં ડૂબેલું છે ને હજુ લગભગ 28-30 વીઘા જેટલું ભાત ખેતરમાં કાપવાનું બાકી છે અને કપાઈને જે આવ્યું એ બધું આજે આજના વરસાદમાં બોરાઈ ગયું છે. સરકારે વળતર આમાં આપવું જ જોઈએ ખેડૂતોને, નહીં તો આ ખેડૂતનો તૈયાર પાક જે આવે એ મોંમાં આવેલો કર્યો એ લોકોને છીનવાઈ ગયો. સુરતના ખેડૂતની આ સ્થિતિ છે. હવે જૂનાગઢની વાત કરીશું. જૂનાગઢમાં પણ કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. માર્કેટયાર્ડમાં હરાજી માટે આવેલા કેરીના બોક્સ પલળી ગયા. માર્કેટયાર્ડમાં 17,000થી વધારે કેરીના બોક્સ પલળી ગયા. કેરીનો તૈયાર પાક પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે સરકાર પાસે ખેડૂતો અને વેપારીઓ કે જેમના દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. આ માર્કેટયાર્ડના દ્રશ્યો કે જ્યાં 17,000થી વધારે કેરીના બોક્સ પલળી ગયા છે, ત્યારે તેમની પણ માંગ છે કે આ નુકસાન બાદ સરકાર દ્વારા સહાય કરવામાં આવે. ચાલુ હરાજીમાં અને કેરીના ઢગલા પડ્યા હતા. ખેડૂતો લાખો રૂપિયાની કેરી લઈને આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો અને કેરી પાણીની અંદર તરવા મળી છે. આ લોકો યાર્ડ સત્તાવાળાઓને અમે આ છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ કે ભાઈ માર્કેટની યાર્ડમાં અમને શેડ સારા બનાવી દો, અમારા રોડ બનાવી દો, પણ આ ખાડા કાલના લોકો કરી દે છે અને આજ સુધી કાંઈ ધ્યાન દેતા નથી. મંજૂર થઈ ગયું છે ને આવી જાય ને આવતા મહિને થઈ જાય ને, પણ આ લોકો કાંઈ દેતા જ નથી, કાંઈ કરતા નથી. અમે લાખો રૂપિયા સેસ ભરીએ છીએ. એક બોક્સની 2 રૂપિયા સેસ લે છે. સેસ ન હોવા છતાં સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે સેસ રદ કરવામાં આવેલી છે, છતાં પણ અમારી પાસેથી 2 રૂપિયા સેસ લે છે આ લોકો બોક્સના. લાખો રૂપિયા સેસ આપીએ છીએ, છતાં પણ યાર્ડની અંદર કોઈ પણ જાતની સગવડતા આપવામાં આવતી નથી. આજરોજ માર્કેટિંગ યાર્ડમાં 17,000 બોક્સની આવક છે. કમોસમી વરસાદની હિસાબે કેરીની આવક વિપુલ પ્રમાણમાં હોય. કેરી અત્યારે શેડમાં પણ ઉતરે છે અને વધારે આવક હોય એટલે નીચે ઉતરેલી છે. અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પડલેલા છે, પણ કેરીમાં કોઈ નુકસાની નથી, ફક્ત બોક્સ પડલેલા હોય છે. શેડની વ્યવસ્થા છે, પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને હોય, બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સકડામણ થાય છે અને આ યાર્ડની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં આવક હોય જેથી માલ નીચે ઉતારવો પડે છે. હાલમાં અમારા મેનેજમેન્ટ વિચારી રહ્યા છે કે શેડ માટે વ્યવસ્થા નવા શેડની વ્યવસ્થા કરવા માટે એના પ્લાન એસ્ટિમેટ ચાલુ છે અને ભવિષ્યમાં નવા શેડ પણ બની જશે. જૂનાગઢમાં કમોસમી વરસાદને લઈને જે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે, ત્યારે આજે માર્કેટ યાર્ડમાં સવારથી જ કેરીની આવક થઈ હતી. 25,000 જેટલી બોક્સની જે આવક થઈ હતી, ત્યારે આજે 7,000 થી 8,000 જેટલા બોક્સ
જે ભારે વરસાદ વરસ્યો હતો તેને લઈ કેરીના બોક્સને નુકસાન થયું છે. આ જે વેપારીઓ એક તરફ જે આક્ષેપો કરી રહ્યા છે કે જે માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે કોઈ સગવડતા નથી આપતા, ત્યારે આપણી સાથે અહીંના વેપારીઓ છે. શું કહેશો, આજે તમારા કેરીના બોક્સ પહેરેલા છે, શું માંગ? હું સંજયભાઈ કુંડિયા બોલું છું, જેતપુર મારું ગામ છે. 300 બોક્સ છે અમારા. 2 રૂપિયા બોક્સ 6 રૂપિયા શેષ લે છે. કેટલા 2 રૂપિયા બોક્સ શેષ લે છે? શેષ લે છે 2 રૂપિયા બોક્સ છે. તો આ મારો માલ બગડ્યો 300 બોક્સ બગડ્યા. તો આ એની જવાબદારી કોણ છે? 300 બોક્સ મારા બગડ્યા. કેટલા બગડ્યા? જવાબદારી રહે કોણ? તો શેષ નહીં લે છે. શેષ હેડના કર્મચારી હોય શેષ નહીં લે છે. બોક્સ છે 2 રૂપિયા લે છે. 300 બોક્સ ના કેટલા પૈસા થાય? એક આતરા પૈસા આપું છું. દર વખતે આમ જ થાય છે. માલ પલ્લે જાય બધું બગડી જાય છે. હવે આ કેરી પલ્લે, આ કેરી પાકે ને અડધી કેરી નાખી દેવી પડે. આ કેરી પાકી ગઈ અડધી કેરી નાખી દેવી પડે. આ શેષ છે નહીં લેવા માંગે છે. મને જો શેષ આ લે છે કે અમને હેરાન કરે છે. તો વેપારીઓ એમ કહી રહ્યા છે કે આ શેષ લેવામાં આવે છે પણ સગવડતા નથી મળતી. આપણી સાથે અહીંના ખેડૂતો જે કેરી લઈને આવ્યા હતા તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બાબા, તમે કેટલી કેરી લઈને આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા, શું કહેશો આ વરસાદ? અમે શાહપુર થી આવ્યા હતા ને 200 કોખા લઈને આવ્યા. અને ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક બંધ થઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુંગળીને લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ડુંગળીના ખૂબ નીચા ભાવ હોવાના કારણે વેચાણ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા તથા સફેદ કાંદાના ખૂબ જ નીચા ભાવ જોવાને કારણે તેમજ આગામી 7-8 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું હોય આ શક્યતાઓના આધારે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લાલ તથા સફેદ કાંદા અચોક્કસ મુદત માટે આવક બંધ કરવામાં આવે છે. અને રાજ્યમાં ફરી માવઠું આવ્યું અને ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યું છે. ફરી રાજ્યમાં ભારે પવનની સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ઓર વધારો કર્યો. ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેડૂતોના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો. ક્યાંક ખેતરમાં ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક પર વરસાદી પાણી ફરી વળ્યું તો ક્યાંક માર્કેટ યાર્ડમાં પાક પલળી ગયો, જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો. મોઢામાં કોળિયો છીનવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય સહાય કરવા માંગ કરવામાં આવી છે. અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ ભાવનગર, મહુવા, જૂનાગઢ, સુરત, ઓલપાડ અને જેતપુર કે જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ છે.